વિશ્વના સૌથી મોટા રમતોત્સવમાંથી એક કોમનવેલ્થ ગેમ્સ હવે આપણા અમદાવાદમાં યોજાવાની છે અને એનાથી અમદાવાદને શું ફાયદો થશે તેના વિશે વાત કરીશું આપણે આજના આ વિડીયો. વર્ષ 1930થી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2030માં એક સદી પૂરી કરશે અને આ 100 વર્ષનું સાક્ષી બનવા જઈ રહ્યું છે આપણું અમદાવાદ. કોમનવેલ્થ ગેમ્સ શું છે એ તમારામાંથી મોટાભાગના લોકો જાણતા હશે, પરંતુ જેને નથી ખબર કે આની અંદર કયા દેશના ખેલાડીઓ ભાગ લે છે, અત્યાર સુધી કયા દેશે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી છે અને અમદાવાદમાં આનું આયોજન થવાથી ગુજરાત અને અમદાવાદને શું ફાયદો થશે તેના વિશે વાત કરીશું આપણે આજના આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું દર્શિત. કોમનવેલ્થ ગેમ્સ શું છે તેના વિશે જો આપણે વાત કરીએ તો તે દર 4 વર્ષે યોજાતી એક ઇન્ટરનેશનલ મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે. આની અંદર કોમનવેલ્થ દેશના ખેલાડીઓ ભાગ લે છે. કોમનવેલ્થ દેશોની અંદર કોનો સમાવેશ થાય તો તેમાં યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇન્ડિયા, નાઇજીરિયા અને સાઉથ આફ્રિકા, આમ ટોટલ 56 દેશો આનો ભાગ છે. એથ્લેટિક્સ, સ્વિમિંગ, સાયકલિંગ, જિમ્નાસ્ટિક્સ જેવી અનેક રમતો આ ઇવેન્ટ્સમાં રમાય છે. કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ શું છે જો મિત્રો આપણે તે જાણવું હોય તો હવે આપણે થોડા વર્ષો પાછળ જવું પડશે. વર્ષ 1930માં બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે આ રમત યોજાઈ હતી. તે પછી વર્ષ 1950થી વર્ષ 1970 દરમિયાન તેના નામોમાં અનેક વાર ફેરફાર થયા અને 1978થી સત્તાવાર રીતે તેને કોમનવેલ્થ ગેમ્સ કહેવાય છે. વર્લ્ડ વોર II ના સમયે 1942 અને 1946માં ગેમ્સ થઈ શકી નથી. આમ 2 વખત ગેમ્સ રદ થઈ તે પછી અત્યાર સુધી નિયમિત ચાલતી આવી છે. અત્યાર સુધી કોણ યજમાન બન્યું છે? ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ જેવા અનેક દેશોએ આની યજમાની કરી છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ વખત 5 વખત આની યજમાની કરી છે. વર્ષ 2010માં ભારતે ન્યૂ દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી અને હવે વર્ષ 2030માં અમદાવાદમાં આનું આયોજન થશે અને તેની સાથે કોમનવેલ્થ ગેમ્સ પોતાની 100મી વર્ષગાંઠ પણ અમદાવાદમાં ઉજવશે. આ નિર્ણય કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે તમને સવાલ થશે કે કેમ અમદાવાદને જ પસંદ કરવામાં આવ્યું? તો ભારતે રજૂ કરેલું પ્લાનિંગ પ્રપોઝલ ખૂબ જ મજબૂત હતું અને અમદાવાદ પાસે છે ભવ્ય સ્પોર્ટ્સ એન્કલેવ, દુનિયાનું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ, ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ નેટવર્ક, મેટ્રો, હોટલ્સ, તેથી અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. The year 2030 marks the centenary of the Commonwealth sport movement. To host this edition, it is not just an honor, it is a responsibility to create 100 years and lay the foundation for the next 100. India and Ahmedabad stands ready for the responsibility. Ahmedabad is preparing with clarity, confidence and commitment. It is world's first UNESCO World Heritage City of the 21st century. A city where heritage meets ambition, faith meets modernity, history meets hope. We are building world-class sports infrastructure, including Sardar Vallabhbhai Patel Sports Center, Gujarat Police Academy at Karani. Ahmedabad is a compact, well-connected city with integrated transport, modern accommodation, and strong support services. The game's footprint has been designed to minimize travel time, maximize efficiency, and create the best possible experience for athletes, officials, and fans. કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદમાં આયોજન થવાથી અમદાવાદ અને ગુજરાતને આનાથી શું ફાયદો થશે? ગુજરાતના ખેલાડીઓ માટે વિશ્વ સ્તરીય ટ્રેનિંગ, એક્સપોઝર અને કોમ્પિટિશન મળશે. નવું સ્પોર્ટ્સ કલ્ચર વિકાસ પામશે. ફ્યુચર ઓલિમ્પિયન્સ તૈયાર થવાની શક્યતાઓ વધશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ જ વિકાસ થશે. નવા સ્ટેડિયમ, નવી સુવિધાઓ, એથ્લીટ વિલેજીસ બનશે. એકવાર બનેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષો સુધી સ્થાનિક ખેલાડીઓ અને યુવાનો માટે કામ લાગશે. શહેરની રોડ્સ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, મેટ્રો, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ આ બધામાં ઝડપથી વધારો થશે અને આર્થિક લાભ પણ થશે. લાખો પ્રવાસીઓ આવશે, જેનાથી હોટેલ, ટ્રાવેલ, ફૂડ, ટ્રાન્સપોર્ટ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં તેજી આવશે. નાના મોટા વેપારીઓને પણ આનાથી ફાયદો થશે અને હજારો લોકો માટે એક રોજગારીની નવી તક ઊભી થશે. અને
ભવિષ્યમાં થનારી એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી વર્લ્ડ લેવલ ઇવેન્ટ્સ માટે ભારતને યજમાની મળવાની સંભાવનાઓમાં વધારો થશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો કે તમે કઈ ગેમને કોમનવેલ્થ ગેમ્સમાં જોવા માંગો છો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળતા રહીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.